જબલા વાળો લાલો, પીળા જબલા વાળો લાલો, માથે મોર પીછા વાળો, હાથે હમની પોચી વાળો, કેડે તો કંદોરા વાળો। મેં આપને કીધું કે મારો ક્રશ તો પીળો પહેરતો હતો તો હું પીળો કરીને તો એમાં કલ્યાણ થાય અને પીળો કપડામાં દુશ્મનની પણ એવી કેપેસિટી ન રહી ક્યારેય કે મારા સામે આંખ ઊંચું કરીને જોઈ શકવાની તાકાત તો દીધી। કારણ કે હું મારે ગૌશાળા છે ને, ગાયનું દૂધ જ ખાધું। મગજ જેટલો તેજ ચાલે છે ને એટલો હાથ પણ તેજ ચાલે છે। કોઈ સામે જોઈને તો ભૂકા કાઢ નાખું। અને એમાં તમામ રીતે માઇન્ડ પાવર, મેં એક વાત કરી હતી આપને કે માણસ મજબૂત કોનાથી? માઇન્ડ પાવરથી। માઇન્ડ પાવર હશે ને તો મેન પાવર ઊભો કરશે, માઇન્ડ પાવર હશે ને તો મની પાવર ઊભો કરશે, માઇન્ડ પાવર હશે ને તો મસલ પાવર ઊભો કરશે, માઇન્ડ પાવર હશે ને તો જ માતાજી, માધાતા, મુરલીધર, મુસ્લિમો આ બધા ભેગા આવેલા ને એનું કારણ પણ ભગવાન કૃષ્ણ છે અને માઇન્ડ પાવર છે। આ એમનો મારો અકબંધ રાખ્યો અને હજી અકબંધ રાખે જ્યાં સુધી આ દેશની સેવા કરે। ભલે એક દિવસ જેવું પણ સિંહની જેમ જેવું, મરદાનથી ગીતીથી જેવું, બાકી સત્તા હોય ના હોય, જિંદગી હોય, ગોળી ખાવી પડે, મને કોઈ ફરક નથી પડતો। એટલે મારું આ કપડું છે એ આજે છે, ગઈકાલે હતું, આવતીકાલે છે। આ હાથ મારો જન્મ ત્યારે પણ હતો અને જ્યારે આજે છે અને જ્યારે અગ્નિ સંસ્કાર થાય ત્યારે હાથ સાથે થાય। એટલે આમાં કોઈ શંકા ન કરવી, આ આવું ને આવું રહેશે। પીળા જબલા વાળો લાલો, પીળા જબલા વાળો લાલો, માથે મોર પીછા વાળો, હાથે હમની પોચી વાળો, કેડે તો કંદો